પણ જુઓ, આ તો પ્રેમનો માર્ગ છે અને પ્રેમના માર્ગમાં તો વસ્તુ બંને તરફથી હોય કે ન હોય. હું ઘણી વાર કહેતો હોઉં ને કે જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ તો એનો આન્સર પણ આવવો જોઈએ કે ના આવવો જોઈએ. અને પ્રેમના માર્ગમાં તો જ્યારે પરસ્પર તત્પરતા હોય તો આનંદ આવે ને. ખાલી આપણે જ પ્રભુને કહીએ અને પ્રભુ વ્યાકુલ ન હોય તો પ્રેમના માર્ગમાં આનંદ પણ ના આવે. અને એટલે આપણા ગુજરાતના એક કવિએ બહુ સુંદર લખ્યું છે અને એમ કહે છે કે જ્યારે પણ પ્રભુની પાસે આપણને જવાનું લોકો કહે કે જાઓ પ્રભુની પાસે જાઓ, પોતાનો પરિચય આપો, પણ ઘણીવાર ભક્તને થાય કે ખાલી પ્રભુ અમારે જ આપને વિનંતી કરતા રહેવાની. જો પ્રભુ પ્રેમ તો ત્યાં થાય કે જ્યાં બરાબરીની વાત હોય, પ્રેમ તો ત્યાં થાય કે જ્યાં બરાબરીમાં બંને ઊભા હોય. તો જો પ્રભુ અમે તો આપને વિનંતી કરીએ છીએ, પણ ક્યારેક મનમાં એવું થાય કે પ્રભુ જેવી રીતે અમે આપને કહીએ કે પ્રભુ આપ અમારી ઉપર કૃપા કરો, અમને પોતાના બનાવો, એમ ક્યારેક પ્રભુ અમને પણ મન થાય કે આપ અમને કહો કે તું મારી પાસે આવ, તું મારું વરણ કર. અને પરસ્પરનો જ્યારે પ્રેમ હોય ત્યારે તો ભક્તિ થાય. તો એ કહે છે કે પ્રભુ અમે તો આપને કાયમ વિનંતી પત્ર લખીએ છીએ, અમે તો પ્રભુ કાયમ આપને વિનંતી કરતા રહીએ છીએ, પણ ક્યારેક અમારા મનમાં એવું આવે કે પ્રભુ આપ પણ થોડીક એપ્લિકેશન લખીને અમને મોકલો કે અને એમ કહો કે મારે પણ તારી સાથે લગ્ન કરવા. અને પ્રભુ યદિ પત્ર મોકલે તો પછી મળીને આનંદ થાય કે ન થાય? હા કે ના? તો ખાલી આપણે તડપતા રહીએ, આપણે એને વિનંતી કરતા રહીએ, આપણે બોલાવતા રહીએ, તો પ્રેમમાં તો દ્વિપક્ષી સંવાદ હોય તો આનંદ આવે. ખાલી આપણે વ્યાકુલ થઈએ અને એનો રિસ્પોન્સ આપણને ખબર ન પડે તો પછી એ આનંદ ન આવે. ત્યારે એ ભક્તે બહુ સુંદર વાત કરી અને પ્રભુને કહ્યું, પ્રભુ અમે તો આપને પ્રેમ કરીએ છીએ, પણ આપ અમને પ્રેમ કરતા હો ને તો અમે તો પ્રભુ બહુ વિનંતી કરી લીધી. હવે એવું કરો, यदि આપ અમારી સાથે લગ્ન કરવા માંગતા હો તો આપનો એક બાયોડેટા કાગળમાં લખી અને અમને મોકલો. અને એમણે શું વિનંતી કરી? એ વિનંતી આ ભાગવતમાં પ્રવેશવાની સાથે આપણે બધાએ પ્રભુને કરવાની છે. કદાચ આટલા બધામાંથી કોઈ એકની વિનંતી પ્રભુએ સાંભળી અને એમનો બાયોડેટા આપણને મોકલ્યો તો સાચા અર્થમાં પ્રભુનો સાચો પરિચય આપણને થઈ જશે. હવે એક અરજી આપ પણ કરો, એમાં આપનું બાયોડેટા બધું લખાવો અને બાયોડેટા લખીને એક વિનંતી આપને કરીએ છીએ કે એમાં આપણો એક સરસ 2x2 નો ફોટો. અહીંના વિઝા માટે કયા ટાઈપના ફોટા જોઈએ? હા, તો પ્રભુ એવી કૃપા કરજો કે એક સરસ એપ્લિકેશન કરો. આપ પણ અમને કેટલો પ્રેમ કરો છો એનો એમાં ઇઝહાર કરો અને ઇઝહાર કરીને આપનો 2x2 નો એક ફોટો અંદર એટેચ કરો. બોલે કેમ પ્રભુ, ઘણા બધા મૂર્તિયાઓ અમારા માટે રાહ જોઈને બેઠા છે, આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, પણ અમારી ઈચ્છા છે કે પ્રભુ અમે આપના થઈ. આપણા ભક્તનો સ્વભાવ કેવો કે જ્યાં ભગવાન પોતાની આંગળી આપે તો આપણે પોચું પકડતા વાર કરીએ. અને પ્રભુને કહ્યું કે જો પ્રભુ કેટલા કૃપાળુ આપે પોતે કાગળ લઈ એમાં અરજી કરી. પ્રભુ કેટલા કૃપાળુ એમાં આપે પોતાનો ફોટો એટેચ પણ કર્યો. હવે જ્યારે પ્રભુ આટલી જ કૃપા કરી રહ્યા છો તો એક વિનંતી હજી કરું. ભગવાન કે આટલું કહી દીધું છે તો હવે આ કહી દે. તો કહે પ્રભુ કેવા કૃપાળુ આપે કાગળમાં એપ્લિકેશન કરી, એમાં ફોટો એટેચ કર્યો. હવે પ્રભુ કૃપા કરવા જ જઈ રહ્યા છો તો એક કૃપા બીજી પણ કરો. બોલે શું? એવું કરો, આપની જન્મ કુંડલીની એક ઝેરોક્સ પણ એમાં એટેચ કરી દેજો. પ્રભુ કે શેના માટે? બોલે એનું એક કારણ છે. ભક્તોનું ભગવાન કેટલું માને. પહેલા આપણે કહ્યું પ્રભુ એક કોરા કાગળમાં એપ્લિકેશન કરજો, પ્રભુએ એ પણ કરી દીધી. સંતોષ આપણને ન થયો અને આપણે કહ્યું પ્રભુ એમાં ફોટો એટેચ કરજો, ભગવાને એ પણ કરી દીધું. એનાથી પણ સંતોષ ન થયો. આપણે કહ્યું કે પ્રભુ આપની જન્મ કુંડલી પણ એટેચ કરજો, ભગવાને એ પણ એટેચ કરી. અને ભક્તે કહ્યું પ્રભુ આપ કેવા કૃપાળુ છો. અને જ્યાં ભક્તે કહ્યું પ્રભુ આપ કૃપાળુ છો તો ભગવાનને ખબર પડી ગઈ આ બીજી લિસ્ટ આવશે. જો કાગળમાં એપ્લિકેશન કરી, પોતાનો ફોટો એટેચ કર્યો, પોતાની કુંડલી એટેચ કરી. હવે પ્રભુ હજી એક વિનંતી કરું. પ્રભુ કે આટલું કીધું છે તો આ કહી દે. તો પ્રભુ જો આ કાગળમાં આટલું સરસ આપે લખ્યું છે,
પછી એમાં ફોટો એટેચ કર્યો છે, કુંડલી એટેચ કરી છે, અને આજકાલ પ્રભુ બધા વાર તહેવાર ચાલે છે તો ઘણીવાર કુરિયરમાં ગડબડ થતી હોય છે. તો પ્રભુ આટલી મહેનત આપણે કરીએ છીએ તો એક વિનંતી કરીએ, પ્રભુ કે કર. બોલે વિનંતી એ છે કે પ્રભુ પોસ્ટમાં એપ્લિકેશન મોકલો, એના કરતા એ સારું ન કહેવાય કે આપ પોતે એપ્લિકેશન લઈને અમારા ઘરે આવો? ભગવાન કે ઘરે કેમ આવો? કરે જીવ કહે કે પ્રભુ અમારા ઘરવાળાનો, અમારા માવતરનો એક મનોરથ છે, એટલે આપને કહીએ છીએ કે આપ પોતે ઘરે આવો. બોલે કેમ? તો વર્ણન કરતા કહે આપ મારા ઘરે પધારો ને. કારણ કે જુઓ પ્રભુ કહે મારો તો નિયમ છે કે તું મને વિનંતી કરે છે કે હું તારા ઘરે આવું, પણ કહે કે મારો તો એવો નિયમ છે કે હું વ્રજ છોડીને ક્યાંય જતો નથી, તો પછી તારા ઘરે કેવી રીતે આવું? ત્યારે ભક્ત કહે પ્રભુ આપને મારા ઘરમાં પરાયું ન લાગે એની એક વ્યવસ્થા મેં કરી દીધી છે. બોલે શું કર્યું છે? ત્યારે ભક્ત કહે પ્રભુ મેં મારા ઘરના દરેક રૂમનું એક નામ લખી દીધું છે, એક નામ રાખી દીધું છે. બોલે શું? બોલે એક રૂમનું નામ મેં બરસાના રાખ્યું છે, એક રૂમનું નામ મેં મથુરા રાખી, ગોકુળ રાખ્યું છે, એક રૂમનું નામ મેં વૃંદાવન, બાલ્કનીનું નામ ગોવર્ધન અને રસોડાનું નામ શ્રીજીની રસોઈ રાખી દીધું છે. જ્યારે પ્રભુ આપ પધારશો તો આપને એમ જ લાગશે કે આપ આપના ઘરે પધાર્યા છો. ભગવાન કે મને રૂબરૂ બોલાવો છો ને તો થોડુંક જોખમ પણ છે. બોલે શું? બોલે મને શામ જોઈને જો ઘરના લોકોએ લગ્નની ના પાડી દીધી તો પછી શું કરશો? ત્યારે કહે કે ઘરવાળાએ જો ના પાડી તો પણ એક ઉપાય મારી પાસે છે. બોલે શું ઉપાય છે? તો જીવ પ્રભુને વિનંતી કરતો, ભગવાન કહે યદી તમારા ઘરે આવો અને મને જોઈને તમારા ઘરવાળા લગ્ન કરવાની ના પાડી દે તો શું કરશો? ત્યારે જીવ ભગવાનને કહે પ્રભુ અમે આપને જાણીએ છીએ, આપ તો વરવામાં પણ ચતુર છો અને હરવામાં પણ ચતુર છો. જો ઘરવાળા ન માને તો પ્રભુ કૃપા કરી જેવી રીતે રૂકમણીજીનું હરણ કર્યું હતું એવી રીતે અમારું પણ હરણ કરીને લઈ જજો અને આપના બનાવી દેજો. બસ એ જ વિનંતી આપને કરીએ છે. અને એટલે તો અને જ્યારે વિનંતી પણ કરી અને બધા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું દર્શન આપણે કર્યું. દ્વિતીય શ્લોકની અંદર ભાગવતના ઉત્તમ વક્તા એવા શુકદેવજી મહારાજનો પરિચય આપતા અહીંયા વ્યાસજી કહી રહ્યા છે. દ્વિતીય શ્લોકમાં ભાગવતના ઉત્તમ વક્તા એવા શુકદેવજી મહારાજને વંદન કર્યા. અને કેવા શુકદેવજી મહારાજ? યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ, જે પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે. અને એવા ભાગી રહેલા શુકદેવજીને વ્યાસજી વંદન કરે છે. બોલે કેમ? આ જગતમાં ભાગે છે તો બધાની પાસે ગતિ છે પણ દિશા નથી. યદી તમે સૌથી ફાસ્ટ ભાગતા હો પણ યદી દિશા ન હોય, ડાયરેક્શન ન હોય તો તમારા ફાસ્ટ ભાગવાનું પણ કોઈ મોલ ખરું? હા, ભાગતા આવડી ગયું હોય પણ દિશા ન મળે તો ભાગવાનો કોઈ મોલ રહેતો નથી. આ જગતમાં આપણે બધા ભાગીએ છે પણ વ્યાસજીને શુકદેવજીનું ભાગવું પણ વંદનીય લાગ્યું, કારણ કે એ ભગવાન માટે ભાગી રહ્યા છે. અને ભગવાન માટે ભાગી રહ્યા છે તો એમનું ભાગવું પણ વંદનીય લાગ્યું. અને શુકદેવજી મહારાજ જ્યારે ભાગે છે તો શુકદેવજીના માટે શબ્દ છે મુનિ. કયો શબ્દ છે? અને મુનિ કોને કહેવાય? બોલે અસૂતા મુનિ. મુનિ કોણ છે? જેને સંગ ત્યાગી દીધો. કારણ કે જગતની અંદર કહેવાય ને કે જે ભીડથી અલગ થઈ ગયો છે એ જ વ્યક્તિ ભગવાનને પામી શકે. કારણ કે આ જગતમાં જ્યાં સુધી આપણે ભીડથી રંગાયેલા હોઈએ ને તો ભીડ શું કરે? ભીડ એટલે લોકોની વચ્ચે જ્યારે હોઈએ તો લોકો આપણને રંગવાનું કામ, અને રંગવાનું કામ કરે તો વ્યક્તિ પોતાની નિજતાને ક્યારે પણ જાણી શકતો નથી. અને અહીંયા શુકદેવજીને કયા મુનિ? મુનિ કોણ છે? જે જાગી ગયો. અને મુનિ કોને કહેવાય? કે જેણે પોતાની આંખો ખોલી દીધી છે અને જે જોવા જેવું હોય એ જોવા લાગ્યા. જો આપણે પણ આંખો ખોલીએ છે પણ જેને જોવાના હોય એને તો જોતા નથી, અને જ્યાં જોયા વિના ચાલે ત્યાં જોતા હોઈએ તો આપણી આંખો ખુલી હોય છે છતાં આપણે સૂતા હોઈએ છે.